નમસ્કાર દર્શક મિત્રો, લોકપ્રિય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નયના ગોસર। જોઈએ આજના સમાચાર। માંડવી એસટી ડેપો મધ્યે પરમ પૂજ્ય શ્રી નરેશ મુનિ આનંદ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તંબાકુ નિષેધ દિવસ ઉત્સાહભેર ઉજવાયો। માંડવી એસટી ડેપો મધ્યે પરમ પૂજ્ય શ્રી નરેશ મુનિ આનંદ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તંબાકુ નિષેધ દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો। આ કાર્યક્રમમાં માંડવી એસટી ડેપો મેનેજર નિમિષાબેન ઠક્કરે જણાવ્યું હતું કે માંડવી બસ ડેપો તંબાકુ મુક્ત ડેપો બનશે તથા તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ડેપોમાં વ્યસન કરનારને સરકારશ્રીના નિયમો મુજબ દંડની રકમ પણ વસૂલ કરવામાં આવે છે। આ તકે પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ લિખિત પુસ્તક વિહારનો વૈભવ ભાગ 6નું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। જનકલ્યાણ મેડિકલ સોસાયટીના મંત્રી અરવિંદભાઈ શાહે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા વ્યસન મુક્તિના અનેક કાર્યક્રમોથી અનેક લોકો કેન્સર મુક્ત બન્યા છે। માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે બંને સંસ્થાને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે માંડવી નગર સેવા સદન અધ્યક્ષા શ્રીમતી વર્ષાબેન જોશી, માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનગીરી ગોસ્વામી, માંડવી એસટી ડેપોના માન્ય ડોક્ટર જયભાઈ મહેતા, પુનિતભાઈ વાસાણી, જયેશભાઈ શાહ, વાડીલાલભાઈ દોશી, મુલેશભાઈ દોશી, અપર્ણાબેન વ્યાસ, કવિ ગોરધનભાઈ પટેલ, મિતેશભાઈ મહેતા, માંડવી નગર સેવા સદનના નગરસેવકો નીતાબેન ભાનુશાલી, કલ્પનાબેન પરમાર, નિર્મળાબેન માલમ, દીપકભાઈ ફૂફલ, મલયભાઈ લાલન, વિશ્રામભાઈ ગઢવી, ડોક્ટર ચંદારાણા, દીપકસિંહ જાડેજા, કમલેશભાઈ ગઢવી વગેરે મહાનુભાવો તથા નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રારંભમાં વ્યસન મુક્તિ અભિયાનના મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ શાહે સૌને આવકારી વિશ્વ તંબાકુ નિષેધ દિવસની ઉજવણીનો હેતુ સમજાવ્યો હતો, જ્યારે ઉપપ્રમુખ જયેશભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું। શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, પરમ પૂજ્ય નરેશચંદ્ર મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના મંત્રી અને ખજાનચી। આજે સમગ્ર વિશ્વ જ્યારે વિશ્વ તમાકુ નિષેધ દિન ઉજવી રહ્યો છે, ત્યારે માંડવીની અમારી સંસ્થા વ્યસન મુક્તિ અભિયાન અને જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ માંડવી એસટી ડેપોના મેનેજરના સહકાર, નિમિષાબેનનો સહકાર અમને ખૂબ મળ્યો છે અને એના કારણે આજે કાર્યક્રમ સુંદર થયો। ઘણા બધા બહોળી પ્રતિસાદ પણ મળ્યો અને આ અભિયાનના અમારા જે મહારાજ સાહેબ છે એ વિહાર કરે છે, તો વિહારનો વૈભવ ભાગ 6 એનું વિમોચન પણ અમારા ડેપો મેનેજર બેને કર્યું। આજે બધા સ્ટીકરો પણ લગાવ્યા। એસટી બસો પર અમારો હેતુ એ જ હતો કે માત્ર માંડવીમાં ઉજવણી કરીએ, માંડવી પૂરતી મર્યાદિત ન રહે અને બસો તો ગામો ગામ જશે અને ત્યાં લોકો વ્યસન મુક્ત કેમ બને એના માટેની વાત છે। આજે એક જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે અમારા નરેશ મુનિ મહારાજ સાહેબને, ઓજસ મુનિ મહારાજ સાહેબનો ચાલો આવે પછીનું આગામી ચાતુર્માસ જ્યારે દર્શડી છે, ત્યારે અમારા ગોરધનભાઈ કવિ વિયાટિયાના એમણે આજે વિવિધ ડાયરાઓ રાખવાની પણ એમણે જાહેરાત કરી છે અને આ બેનને જેટલા અભિનંદન મેનેજરને જેટલા અભિનંદન આપી ઓછા છે। એણે જાહેરાત કરી છે કે તમાકુ મુક્ત એસટી ડેપો કરશે। બધાના સાથ સહકારથી આ લોકો વ્યસન મુક્ત કેમ બને એના માટેના પ્રયાસો અમે બધા સાથે સહિયારા પ્રયત્નોથી કરીએ છીએ। તો આપણે કવરેજ આપ્યો છે તે બદલ આપનો પણ આભાર।